જય માતાજી દોસ્તો, પહેલા ભાગમાં જોયું કે અમે 2 દિવસ જે કાઠિયાવાડમાં હતા એમાં પહેલા દિવસે અમે બધાએ શું કર્યું અને બીજા દિવસે હતો સીમંત. તો સવારમાં વહેલા ઉઠીને રેડી થઈ અને અમે બધા પહોંચી ગયા છીએ મારા જેઠના ઘરે. અને ત્યાં જઈને જેટલી અમે દેરાણી જેઠાણીને ઘરની બૈરાઓ હતી એ સવારમાં વ્યવસ્થિત રેડી થઈ અને પહેલાં આપણે કરી નાખવાનું હતું સીમંત. તો અમારા ગુડીબેન એટલે કે હેમાલીબેન રાખડી બાંધે છે એના ભાભીને. તો પહેલાં દીકરી એટલે કે નણંદ હોય ને એ ભાભીને રાખડી બાંધે. પહેલાં 5 માસી બાંધે 5 મહિને અને સીમંત કરે ત્યારે રાખડી બાંધે, એટલે રક્ષા કરે બાળક અને એની માતાની. અને આ વિધિ હોય છે નણંદ દ્વારા ભાભીને. તમારામાં કેવા કેવા રિવાજ હોય લખજો કમેન્ટમાં. દરેકના રિવાજ અલગ હોય, દરેક જિલ્લા વાઇઝ ગામડા વાઇઝ બધાના અલગ રિવાજ હોય. તો સીમંત કરતી વખતે સવારમાં પહેલાં તો જે ધન કહે ને કે એટલે કે જેમનું સીમંત હોય એમને છૂટા વાળ રાખવાના હોય છે, સાડીનો પલ્લુને ખોંસવાનું નથી હોતો. તમારામાં કેવા રિવાજ હોય લખજો. અમારે તો આવું હોય અને વાળને પણ વળવાના ન હોય. તો આવી રીતે નણંદ હોય એ પહેલાં રાખડી બાંધે અને રાખડી બંધાઈ ગયા પછી જે અખોવાનું હોય કે જેને ક્યારે બાળક આવીને ગુજરી ન ગયું હોય કે અથવા તો ક્યારે એને મિસ ન થયું હોય, તો એવી સ્ત્રીઓ હોય જેને ભગવાને પહેલાં ખોળે જ ગમે એ આમ સંતાન આપ્યું હોય ને કાંઈ પણ નથી હોય એને અખવન સ્ત્રી કહેવાય, એ ખોળો ભરે. તો આ છે મારા જેઠાણી જે એમના જ મોટા જેઠના દીકરાની વહુનું શ્રીમંત કરી રહ્યા છે અને એમનો ખોળો ભરે છે. ખોળા ભરવાના રિવાજો પણ અલગ અલગ હોય છે. ઘણી જગ્યાએ કાકી ભરતા હોય, ઘણી જગ્યાએ ભાભી જ ભરતા હોય, ઘણી જગ્યાએ ઘરના જ બૈરા ભરતા હોય. પણ અમારે તો જે સ્ત્રી અખવન હોય પરિવારની એ સ્ત્રી ગમે એ સ્ત્રીનો ખોળો ભરી શકે. મારો ખોળો પણ મારા જેઠાણીએ ભર્યો હતો, મેં મારી દેરાણીનો ભર્યો હતો. એ પ્રસંગ મને યાદ આવી ગયો છે. તો આવી રીતે ખોળો ભરવાનો હોય છે. લીલો જે ઠેલો હોય એની અંદર મગ, શ્રીફળ અને સુકનની વસ્તુ હોય છે, પાવલી સોપારી એવું બધું. તો આ બધી વસ્તુને સુકનની માનેલી છે. અને આ ખોળો ભરતી વખતે આવી બધી વસ્તુઓ ખોળામાં આપતા હોય છે. 4 વાર એકાબીજાને ચાંદલો કરી અને એકાબીજાના ખોળામાં આ થેલો આપતા હોય છે અને ગળે મળતા હોય છે. આવું બધું હોય છે. અને હવે તો રિવાજો પણ બદલી ગયા છે. સવારમાં જે મુહૂર્ત હોય એ સાચવી લેવાનું હોય છે. અને મુહૂર્તની સીમંત સંસ્કારનું જે મુહૂર્ત હોય એમાં ઘરની 5 બૈરાઓ હોય એ સીમંત કરી લે. પછી બપોર પછી આખો પ્રસંગ અમારે ચાલે કે બપોર પછી જે જમણવાર હોય તો ગેસ્ટને જેને ઇન્વાઇટ કર્યા હોય એ લોકો આવે ને સીમંત કર્યું હોય એ કપલને પૈસા આપે અને સ્ટેજ પર બેસાડીને એવું બધું. પહેલાં તો અમારી વખતે ઘરની 8-10 બૈરાઓ હોય ખોળો ભરી લેતા અને ખોળો ભરાઈ જાય એટલે 2-5 માણસો જે ઘરના હોય આવીને તેડી જતા. પણ સમય જતાં ઘણું બધું અપડેટ થયું અને હવે તો દીકરીના પપ્પાને બાદ કરીને લગભગ બધા આવે જ છે સીમંતમાં. પહેલાં તો પુરુષો ન આવતા સીમંત હોય ને ત્યાં, પણ હવે એવું બધું રહ્યું નથી. પણ હજે પણ ખોળો ભરતી વખતે કોઈ પુરુષો હોતા નથી, બરાબર. ઘરમાં રૂમની અંદર જ શ્રીમંત કરતા હોય છે. તો આવી રીતે સીમંત પતી ગયું પછી જે નાનો દેર હોય એ આવી રીતે 4 વાર ગાલે લપાટું મારે એમના ભાભીને, અને ભાભી પણ મારે હરખથી, બરાબર. તો આ વિધિ પતાવી. આ છે એમના કાકાજીનો દીકરો એટલે દેર છે. 2 ભાઈઓ છે, 2 ભાઈ વચ્ચે 3 ભાઈઓ છે ને 1 જ દીકરી. અમારા પર રાખોલિયા પરિવારમાં એવું જ છે કે 2 ભાઈ વચ્ચે 1 દીકરી, 2 ભાઈ વચ્ચે 1 દીકરી, એવું જ અમારા આખા પરિવારમાં છે. એટલે દીકરીઓ બહુ ઓછી છે. અને બૈરાઓ જોવો અમારે ઢગલો છે. અને પાછળ ઊભી છે એ પણ બધી જેઠના દીકરાની બહુ જ છે. તો આ વારો પડી ગયો છે. અને આ એક મજાક મસ્તીની રસમ છે. પણ આ રસમ શાના માટે છે ને એ બહુ મને ખબર નથી, બરાબર. નહીંતર તો કેત. તો આવી રીતે લાફાવાળી થઈ ગઈ છે ભાભી. પણ કોઈ પણ પ્રસંગમાં આવા બધા રિવાજો હોય એ જ પ્રસંગને ઉજળો અને રૂડો બનાવે, બરાબર ને. પછી અમારે જે સીમંત થઈ ગયું પછી આ 2 બાઈઓ જે પહેલાં આવેલી છે એમના સીમંત થઈ ગયેલા. પણ આ બધા દેર ત્યારે નાના નાના હતા. ખોળામાં તેડીને બધાએ આ રસમ પૂરી કરી હતી. એ બધું હરખાઈ ગયું કે હાલો હવે બધા મોટા થઈ ગયા ને પાછી રસમ કરી. તો આ મોટી ભાભી છે એણે એ રસમ કરી છે. ફરીથી પાછો માર પડ્યો છે અને એને થપથપાટી પડી ગઈ છે 2 ગાલે. કોઈએ ગળા પકડી લીધા. નકર આ અમારી બાઈ એટલી રમૂજી છે. જોકે રમકડું છે અમારા પરિવારનું અને એના વગર પરિવારનો કંઈ પણ પ્રસંગ હોય ને એ થોડોક ઝાંખો લાગે. એટલી મજાક મસ્તીના મૂડમાં હોય છે ને એની સાથે પણ એટલા બધા પરિવારના સભ્યો મજાક મસ્તી કરતા હોય છે. તો અમારી આ કિરણબાઈ એ પાછી બીજી વાર કરીને કરે. એનો દીકરો પણ મોટો થઈ ગયો છે ને દીકરી પણ મોટી થઈ ગઈ છે. ફરીથી આ 2 બાઈઓ એ રસમ યાદ કરાવી કે હાલો અમારી વખતે તમે બધા બહુ નાના હતા, હવે અમારે તમને લપાટું મારવી છે. તો બંને છે ને ફોટા પડવા માટે ને વિડીયો ક્લિપ લેવા માટે ફરીથી પોતાના ગાલ બગાડ્યા છે. બાકી આ બાયુનું શ્રીમંત નથી હો. એટલે વળી કોઈ એમ નહીં લાગતા કે કેમ એટલા બધા એ લોકોએ આમ કર્યું. આ મજાક મસ્તી તો હોય દેર ભોજાઈની. એટલે આ કોઈ સીમંતનો ભાગ નથી, આ મજાક મસ્તીનો ભાગ છે પરિવારના પ્રસંગમાં. તો આવી રીતે જુઓ બાયુના વારા પડી ગયા છે. અમારી મોટી બાયુના 9 આવી ગઈ છે અમારા પરિવારમાં વહુઓ. દેરાણી જેઠાણી તમે 15 છીએ પણ આ વહુઓ પણ 9 આવી ગઈ છે. એમાં પહેલો નંબર છે એટલે બીજો નંબર છે, સોરી.
અને ત્રીજો નંબર એ 2 બૈરાઓ ત્યાં હતા ને એને બેયને આ રસમ કરવી હતી. તો આ રસમ પણ અમે કરી છે. ફરીથી રસમમાં આગળ વધીએ તો જેમનું શ્રીમંત હોય એના ખોળામાં આપણે નાના બાળને બેસાડે. તો ઘરનું જ અમારે એમની નણંદ આવી છે આણું, અને એને ભાણકી નાની થઈ છે, તો એની ભાણકીને બેસાડી છે ખોળામાં. અને આ 2 મિનિટ 5 મિનિટ માટે બેસાડવાનું હોય છે નાના બાળને, કે ખોળો ભરતી વખત આ બધા શુકનના વિધિઓ કહેવાય. તો એને પણ ચાંદલો કર્યો છે કંકુનો, અને દૂધ પીવડાવ્યું છે. પછી એનું એઠું દૂધ હોય ને એ જ જેનું શ્રીમંત કર્યું હોય એ બૈરાને પીવાનું હોય છે. તો આ પણ એક રસમ હોય છે શ્રીમંતની. પછી શ્રીમંત પતી ગયું એટલે વડીલ હોય છે ઘરના, એના આશીર્વાદ લઈ લીધા છે. અને આગળની રસમમાં આવે છે હવે બેડું ભરવા જવાનું. તો અમારા ઘરે અમે એને બેડું ભરવા લઈ ગયા છીએ. બાજુમાં જ અમારા ઘર છે, તો બેડું ભરવા આવ્યા છીએ. અને ત્યાં જે બેડાનું રસમ હોય, હવે તો બેડા નાના આવી ગયા. પહેલાં મારી વખત તો કાયદેસર મોટા જ બેડા હતા, અને એ બેડું ભરીને જ લાવવાનું હતું, બરાબર. પણ હવે તો ઘણું બધું અપડેટ થઈ ગયું છે. તો મસ્ત મજાના નાના ત્રાંબાના બેડા અત્યારે નીકળ્યા છે. તો એની અંદર આપણે જે ચોખા અને કંકુનો ચાંદલો ને એવું કરવાનું હોય છે, ને એ જળ ભરવાનું હોય છે. આનું મહત્વ એવું હોય છે કે લગ્ન કરીને આ પૈણીને સાસરે આવે ત્યારે બેડું ભરીને એના પતિએ ઉતાર્યું હોય કે આજથી તારા ઘરનું પાણી ભરીશ એમ, અને એના ઘરની બાઈ છે એવી ખબર પડે. અને જ્યારે શ્રીમંત કરીને જાય ત્યારે બેડું ઉતારે એટલે કે આજથી તારે હવે પાણી ભરવાનું નથી, કે કોઈ ભારે કામ કરવાનું નથી. એટલે ગર્ભવતી સ્ત્રીને એ કહે ને કે થાક ઉતાર્યો કહેવાય, કે કામ ઉતાર્યું કહેવાય, કે હવેથી એને કોઈ ભારે કામ નથી કરવાના. તો આવી રસમો હોય છે કાઠિયાવાડમાં. અને આ બેડું પણ એના પતિ જ ઉતારે છે. અને હવેથી આ બેડું ત્યારે ભરવાનું છે કે જ્યારે એને નાનું થઈ જાય, બેબી નાનું થઈ જાય, પછી 1.5 મહિને જે જળ જુવારવાનું હોય, એ જળની જે વિધિ હોય એ વિધિ કરીને પછી એને પાણી ભરવાનું હોય. પણ હવે તો સમય ગયો અને પાણી તો સીધું જ પાણીયારે જ આવે છે, એટલે એ કાંઈ પ્રોબ્લેમ છે નહીં. પણ આ પહેલાંના જે રિવાજો હતા એ રિવાજો બરકરાર રાખ્યા છે, એ પણ બહુ મોટી વાત છે, બરાબર ને. તો શ્રીમંત પતી ગયું છે. સાથે જેઠની દીકરીને ભાણકી નાની થઈ છે તો એના લાડવાનું પણ સાથે જ હતું. તો એના લાડવા લઈને આવી ગયા છે. એ વેવાણ, આ વેવાણ છે મારે કલ્યાણપરવાળા, અને અમારી જેવા જ છે. અમને બહુ જ ગમ્યા, એકદમ સાદા સરળ સિમ્પલ. આવા લોકો હૃદયને બહુ સ્પર્શી જાય, ને મને તો એના સાસુ બહુ જ ગમે, કારણ કે એમની ઘરે પણ હું લાડવા બનાવવા ગઈ હતી, અને ખાસા એના સ્વભાવથી વાકેફ છું. તો સગા સંબંધી એવા જ હોવા જોઈએ કે ક્યારેય અપખે ન પડે. અમને નસીબદાર છે અમારી દીકરી કે એને આટલા સારા સાસરીએ મળ્યા. તો એ લોકો આવી ગયા છે લાડવા લઈને. અને એક મહેમાન આવવાના હતા ઊંટવડથી, પણ એ દીકરીનું શ્રીમંત થઈ જાય પછી જ આવે, કારણ કે આ પણ એક રિવાજ હોય છે કે દીકરીનું શ્રીમંત પતી જાય પછી એના માવતરી આવે. તો એ મહેમાન તો અમારે વાડીએ સીધા આવવાના છે, ને વાડીએ મેં કોઈ શૂટ કર્યું નથી, એટલે એક મહેમાન આવ્યા છે, ને એક મહેમાનનું શૂટ અમારે મિસ થઈ ગયું. તો વિચાર્યું કે ચલો બીજો એક બ્લોગ બનાવો, ને એમાં હું બતાવવાની કોશિશ કરું છું કે બીજા દિવસે મેં શ્રીમંતમાં શું કર્યું. તો બધા અમે બેસી ગયા છીએ. દીકરીને જે લાડવા લઈને આવ્યા હોય, તો જે નાના બેબી માટે જે કપડાં રમકડાને બધું લાવ્યા હોય ને, એ લોકો આવી રીતે પાથરે, અને એ બધું બધાને બતાવે કે આ લોકો અમે એટલું લાડવા લઈને આવ્યા. અને નાના મોટા દાગીના હોય, બેબી હોય એના પણ હોય, ને બેબીના મમ્મીના હોય. તો એમના મમ્મી માટે વોચ આવી છે, અને બેબી માટે બહુ બધું સોના ચાંદીના નાના દાગીના આવ્યા છે. આવો રિવાજ હોય છે કાઠિયાવાડમાં, અમારા પટેલમાં. તમારામાં કેવા રિવાજ હોય લખજો, એટલે ખબર પડે કે કાઠિયાવાડના અલગ અલગ પ્રાંતમાં, અલગ અલગ પંથકમાં કેવા રિવાજ હોય કે ના હોય, એ પણ મને જાણવા મળે આ વિડીયો થ્રુ. તો અમે બધા એ બધી વસ્તુઓ જોઈ લીધી છે, અને બ્લેસિંગ આપ્યા છે અમારી જેઠના દીકરીને અને એમની ભાણેજને, કે હાજા નરવારીઓ શ્રીમંતને બધું પતી ગયું. હવે વળાવવાનો ટાઈમ આવ્યો, દીકરીની બહુ જાય છે આણું. તો એમને આણું વળાવતી વખત, એટલે કે જાતી વખતે જે વિધિ કરવાની આવે એને આ પીર તાણે, ભાભી હોય તો ભાભી તાણે, કાકી હોય તો કાકી તાણે. તો આ વસ્તુ એને કરી છે મારા જેઠાણી, એટલે એના કાકીજી થાય છે. તો આ પીર તાણી દીધી છે. પછી એને મીઠું મોઢું કરાવવાનું હોય છે. અને જે સવારે શ્રીમંત કરતી વખતે થેલો આપ્યો છે, એ જ થેલો પાછો એને ખોળામાં આપવાનું છે. જે એમના ઘરે જાય, એટલે કોઈ પણ વાહનમાં બેહાય, એટલે કે અત્યારે એને 4 વ્હીલમાં બેઠા હોય ત્યાં સુધી એને ખોળામાં રાખવાનું હોય છે. ત્યાંથી એના ભાભી અથવા તો મમ્મી આ થેલો હાચવીને મૂકી દે. તો આવું હોય છે સીમા સંસ્કારની વિધિઓ. અને આ વિધિ પતાવી અને અમે અમારી વહુને વળાવી છે. એમના મમ્મી એને આણું તેડી ગયા છે એમના ઘરે, અને હાજા નરવા પાછા આવજો એવા સરસ મજાના બ્લેસિંગ આપ્યા છે. બધા વડીલોને એમણે પગે લાગી લીધું છે, અને બધી રસમો પતાવી અને અમે લોકો સાંજે 5 વાગે ફ્રી થયા છીએ. 5 વાગે મહેમાન વયા ગયા, પછી બધાય પોતપોતાના ઓરિજિનલ વેશમાં આવી ગયા, એટલે કે સાડીઓ બદલી, અને ઘરના ઘણા બધા કામ હતા, બધા ડ્રેસ પહેરીને કામ ઉપાડ્યા છે. ઘર ફટાફટ સાફ કર્યા છે, વાળ્યું નથી, વહુ ગયા છે એટલે વાળવાનું ન હોય, બાકી બીજું
બધું કામ પતાવી દીધું છે અને થોડીક વાર અમે બધાએ પોરો ખાધો ને ત્યાં આવી ગયો હરિહરનો હાથ કે હાલો બધાને બસમાં 6:30 ટાઈમ છે ને એને જમીને જ બેસવાનું છે. તો ફરીથી પાછા બધા બૈરા રસોઈ બનાવવામાં લાગી ગયા છે. સેવ ટમટાનું શાક ને ભાખરી ને એવું બધું. જો કે મોડા જમ્યા હતા એટલે ભૂખ તો નહોતી, પણ છતાંય જમીને બેસવાનો આગ્રહ કર્યો તો મારા જેઠે કે કોઈને રસ્તામાં ભૂખ લાગે તો ક્યાંય ઉતરવું નહીં. એટલે બાઈઓ અમે બધી એકલી જવાની હતી, 5-6 બૈરાઓ, અને બીજા બધા બીજા દિવસે આવવાના હતા. એટલે અમને બધાને જમાડીને જ બેસાડવાના હતા. અને અમારા જેઠનો પહેલેથી જ સ્વભાવ કે ઘરે પ્રસંગ હોય ને તો એ છેલ્લે સુધી જમવાનું તો એના ઘરે જ હોય અને બધાને જમીને જ પછી એને વિદાય કરવાની. તો આવું હોય છે અમારા પરિવારના પ્રસંગો. આવા પ્રસંગો કોને કોને હોય છે, કેવા થાય છે લખજો કમેન્ટમાં. અને કેવો લાગ્યો તમને અમારા 2 દિવસનો 2 વ્લોગ એ પણ લખજો કમેન્ટમાં. ચલો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં.